જય શ્રી કૃષ્ણ બધાને। તો આ અમારું બપોરનું જમવાનું છે। ભીંડા બટેકાનું શાક છે, પાપડ છે અને બાજરીના લોટમાંથી બનતી સુખડી છે અને થોડીક ચટણી છે। તો આ એની સામગ્રી છે। તો આ સબ્જીની આપણે સામગ્રી તૈયાર કરી અને રાખી દીધી છે। ત્યાર પછી મેં લીલા મરચાંની ચટણી બનાવી છે। લીલા ધાણા, લીલા મરચાં, લીંબુ અને થોડુંક ટામેટાં અને આદુ લસણ નાખી અને આ રીતે સરસ લીલા મરચાંની લીલા ધાણાની ચટણી બનાવી છે। ત્યાર પછી મેં સબ્જી વઘારી છે અને સબ્જીમાં ભીંડો એકદમ સરસ આપણે ચેપ બાળી અને બનાવવાનો છે। તો એકદમ સરસ આ સબ્જી તૈયાર થઈ જાય છે। તમે જોઈ શકો છો, આપણે ઢાંકણું ખુલ્લું રાખીને જ આ રીતે બધો ચેપ બાળી દેવાનો છે અને બટેકાને આ રીતે તેલમાં જ સાતળી દેવાના છે। તો આ તમે જોઈ શકો છો, મારું ભીંડાનું શાક બી સરસ તૈયાર થઈ ગયું છે। શાક થઈ ગયા પછી મેં રોટલી કરી છે। તો રોટલી બી તમે જોઈ શકો છો, મારી સરસ રોટલી ફૂલેલી તૈયાર થઈ ગઈ છે અને એકદમ આ તમે માટીની કુલાડીમાં બનાવશો તો બહુ સરસ રોટલી થાય છે અને આ રોટલીનો ટેસ્ટ બી બહુ સરસ આવે છે। તો આ મારું ભાણું બપોરનું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે।